ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આપણા વ્લોગમાં તમામ મિત્રોનું સ્વાગત છે. આપણો પહેલો વ્લોગ છે તો લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સુંદર મજાની એમ કહેવાય સવાર થઈ ગઈ છે અને આપણો માલઢોર બેઠો છે. બાપાએ નીણ મીણ નાખીને ધરવી દીધા એટલે બેઠા છે. અને અહીંયા આપણે કીડીઓ માટે જુઓ બોટલમાં કીડિયારું ભરીને રાખ્યું છે. એટલે કીડિયારું ખાવા માટે આવે છે. આવું ઝીણા મોટું સેવાનું કામ કંઈક કરી નાખીએ. એને સુંદર મજાની સવાર થઈ ગઈ છે. ચકલીઓ ઝીણી ચી 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 કરે છે. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આપણે જો મોટો હેલ્મેટ ચડાવીને હવે સ્કૂટી કાઢે છે આપણું ઇલેક્ટ્રિક બાઇક પ્રદૂષણ મુક્ત. હવે નીકળીએ છીએ કારખાને જવા માટે. આ છે આપણે મોરબીની સબજેલ. ત્યાંથી થોડેક આગળ હાલીને વળાંક લેતા મોરબીની નાની બજાર આવશે. અહીંયાથી આપણે નાની બજાર શરૂ થાય છે. નાની બજાર ઓહરવા થઈને આપણે દરબારગઢ આવશે. તો વ્લોગમાં અંત સુધી બના રહેજો. આપણે કારખાને જઈ શું અમે કામ કરીએ એ પણ દેખાડશું. અહીંયા છે આપણે હનુમાનજી મહારાજ, બળોદેવ બજરંગ સબકા કાજ સુધારે. અહીંથી વળાંક લેતા જ સામે દરબારગઢ, મોરબીનો દરબારગઢ. આ બાજુ આપણે રામ મહેલ મંદિર છે. રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પણ વચન નો જાય. ને અહીંયા ખોડિયારમાંનું મંદિર હતું. આપણે ખોટાની ખોડિયારને ખોટું ખોડિયારનું નહીં હો બાપ, એ ખોડિયાર. અને આ ઝૂલતો પુલ જે તૂટી ગયો, હવે અત્યારે તો ખાલી રસ્સા લબડે છે. પાછો કેદી બને ન બને જોઈએ. કોમેન્ટ કરજો, પાછો બનવો જોઈએ કે ન બનવો જોઈએ ઝૂલતો પુલ. અહીંથી આગળ હમણાં જાય એટલે આવશે મણિ મંદિર. માણસોના મગજમાં જે ઓલી વાત નાખી દીધી છે કે શાહજહાં અને મુમતાજની પ્રેમ કહાની, મુમતાજ વાહે તાજમહેલ બનાવ્યો, પણ એ મહેલ તો હતો જ, એને તાજમહેલ કરી નાખ્યો પરબારો. પણ પ્રેમ કહાની આને કહેવાય કે મોરબીના રાજાએ એની રાણી વાહે આખું મંદિર અત્યારે કહેવાય છે મણિ મંદિર, મહેલ બનાવ્યો. હમણાં વિડીયોમાં આગળ આવશે મણિ મંદિર, એ પણ તમને દેખાડું. મણિ મંદિર મોરબીનું. સામે જે દેખાય છે વિડીયોમાં એ પુલ છે, એક મયુર પુલ ને એક પાડા પુલ. પાડા પુલ જે રહ્યો એ રજવાડા વખતનો છે, એનું નામ પાડા પુલ રાખવામાં આવ્યું છે. અને નવો પુલ જે છે એ મયુર બ્રિજ. આ જે દેખાય નીચે એ મચ્છુ નદી છે. આ આવી ગયું આપણે મણિ મંદિર. જુઓ કેવો મસ્ત મજાનો વ્યૂ છે. કોને કોને જોયું મણિ મંદિર કોમેન્ટ કરજો. અહીંથી જ આપણે વળાંક લેશું એટલે પાડા પુલ શરૂ. આ જો અહીંયા ઘોડો છે, બે સાઈડ ઘોડા રાખેલા છે. અને આગળ જઈશું એટલે બે બાજુ આખલા રાખેલા છે. હમણાં જ આ પુલનું રિનોવેશન કામ થયું છે ત્યારે આખલાનું એવું કહેવાનું થયું કે અમે એક બાજુ આખલા છીએ, એક બાજુ ઘોડા છીએ, તો આનું પાડા પુલ નામ કેમ રાખ્યું? તો એને એવું કીધું આખલાએ કે હવે નામ ફેરવો, રિનોવેશન થયું તો હારો હાર કાં આખલા પુલ રાખી દો ને કાં ઘોડા પુલ રાખી દો. આ પાડા પુલમાંથી હવે ફેરવો. હમણાં જો આખલાનું પૂતળું આવશે, જો આનીએ કીધું આવું કે હવે કંઈક નામનું કરો એમ. બે બાજુ છે ને.
જેવો પુલ પૂરો થાય છે એટલે આવશે નટરાજ ફાટક, અને નટરાજ ફાટક કે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. મોટામાં મોટી ટ્રાફિકની સમસ્યા, રોજ અપડાઉન કરવાવાળા કંપનીએ જવા માટે અહીંથી પ્રસાર થવું પડે સિટીમાં થઈને. આ છે વાઘજી ઠાકોરનું બાવલું. માથું દુખતું હોય તમારે અને નાળિયેરની માનતા રાખી દો એટલે માથું ઉતરી જાય એવી શ્રદ્ધા છે, લોકોનો વિશ્વાસ છે. આ છે સેવા સદન લાલબાગ. આ જો બ્રિજનું કામ ચાલુ છે. આ બ્રિજ બની જાય એટલે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય. રોજ અહીંયા સવાર સાંજ ટ્રાફિક થાય. સવારે માણસો કામે જતા હોય ત્યારે ફાટક બંધ હોય, રાતે પાછા ઘરે આવે ત્યારે પાછી ફાટક બંધ હોય. એટલે આ બ્રિજ બની જાય એટલે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય. અહીંયા આગળ આપણે જો દેખાય મહારાણા પ્રતાપ સર્કલ, પહેલાં ગેંડા સર્કલ હતું, હવે મહારાણા પ્રતાપ સર્કલ થઈ ગયું છે. અને આપણે આવી ગયા હવે મોરબી જેતપર રોડ ઉપર, અને રંગપર આપણી કંપની આવેલી છે, સિરામિક, રોર સિરામિક. સામે ગેટ દેખાય, રંગપર ગામનો ગેટ છે. રંગપરની એક્ઝેક્ટ સામે આપણી જે કંપનીએ કામે જાય રોર સિરામિક, વર્તાની સાથે પાણીનું ટેન્કર આડું પડ્યું. મોટા ધીમો ધીમો જોઈજે, જોટામાં ન વહી જાય. જો સામે બોર્ડ દેખાય રોર સિરામિક. ઓલ ટાઇલ્સ રોર સિરામિક, 12 12x12. આપણે કંપનીમાં એન્ટર થઈ ગયા. આ છે આપણી કંપનીનો લોડિંગ પોઈન્ટ. અહીંથી બધી ગાડીઓ લોડ થાય. આ પહોંચી ગયા આપણે કંપનીની અંદર, અને આપણે જે મશીનને ઓપરેટિંગ કરીએ આ મશીન, 2 મશીન છે. સાઇડિંગ મશીન, એમાં ટાઇલ્સ કટિંગ થાય. ઓલાને કહે ધીમે ધીમે પાડતો નહીં, જોઈજે તું. આ છે રોબોટ, ટાઇલ્સ ઉપાડીને બેલ્ટ ઉપર રાખે. સાઇડિંગ મશીન, એમાં 2 બાજુ કટિંગ થાય. અને આપણે જો મોટભાઈ બેઠા છે, રાજા સિંહાસન ઉપર બેઠા હોય એમ. બે મશીન હાલે, એકમાં 12-18 સાઇઝ ચાલુ છે, એકમાં 12x12 સાઇઝ ચાલુ છે. આ મશીન 2 બાજુ કટિંગ કરે, આ બાજુ અને સામેની બાજુ. અહીંથી પછી આગળ લાદી ટર્નિંગ થઈને ફરી જાય. 2માં એ રીતના છે. ને બીજા મશીનમાં જાય, એમાં 2 સાઈડ કપાય. આપણે મોટભાઈ બેઠા જો, આપણા સાથી ઓપરેટર ધર્મેન્દ્રભાઈ, એનું નામ કોકે ભગત રાખ્યું, ભગતની છાપ દીધી. હવે હું એને ગોતું આનું ભગતની છાપ કોને દીધી. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અને જણાવજો. બીજી સાઈડ આ મશીનમાં કપાય. ઓરસ ચોરસ બધી બાજુ કટિંગ થાય. આ બાજુ અને ઓલી બાજુ આ મશીનમાં કપાય એટલે જોઈન્ટ વ્યવસ્થિત થઈ જાય ટાઇલ્સ. હા જો ભાઈ શોટિંગ કરે છે.
લાલભાઈ આઈલા હવે અમારે માસ્ટર લોડિંગ તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. કેવો વ્લોગ લાગ્યો એ કોમેન્ટ કરજો. જય માતાજી.